નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં એસજી હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત થયું। સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખોખો, કબડ્ડી અને ગિલ્લી દંડા જેવી દેશી રમતો રમાડાય। ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રીકાઉન્ટિંગ માંગજો, મમતા બેનર્જીનો એજન્ટોને કડક આદેશ કરાયો। રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયા તૂટી જતા એકનું મોત થયું, બેનું આઈએએફ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયો। બંગાળમાં 93% વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન, એસીએ કહ્યું લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું છે। ચૂંટણી પૂર્ણ થતાં જામનગરમાં બુલડોઝર એક્શનમાં, હાપામાં 1.20 લાખ ચોરસ ફૂટ જમીન પરથી દબાણો દૂર કરાયા। કેનેડાએ ભારતનું નામ જાસૂસોની યાદીમાં નાખ્યું, ખાલિસ્તાનીઓ પ્રત્યે અપનાવ્યું નરમ વલણ। ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ, સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ। દિલ્હીના વિવેક વિહારમાં એસીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ, 9 લોકોના મોત થયા, તંત્રમાં દોડધામ મચી। નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ કરાઈ। પંચમહાલમાં ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી, પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારો અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રાસ વર્તાવ્યો। મહિલા T20 વર્લ્ડ કપ 2026, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની 2 દીકરીઓની પસંદગી કરાઈ। અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। અમદાવાદમાં દારૂની મહેફિલના હાઈ પ્રોફાઇલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા। અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ, 2 વ્હીલર ચાલકોને સજા તો ભારે વાહન ચાલકોને લીલા લહેર। અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઉભેલા આધેડનું 4 શખ્સોના જીવલેણ હુમલામાં મોત થયું। ગુજરાતના 79,000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે નીટ આપશે। અમદાવાદમાં શેઢી કેનાલમાં સમારકામના કારણે રામોલ, વસ્ત્રાલ તથા દક્ષિણના વિસ્તારોમાં આજે પાણીની ઘટ રહેશે। રાજકોટમાં માંગરોળ નજીક બસ પલટી જતા 2 મહિલા યાત્રિકના કરુણ મોત થયા, 30થી વધુને ઈજા થઈ। વડોદરાના 8 તાલુકામાંથી 2 તાલુકાના પ્રમુખ નક્કી, બાકીનાની પેનલ તૈયાર, જિલ્લા પંચાયતમાં હોદ્દા માટે દોડધામ મચી। અમદાવાદમાં વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૂપિયા 3.40 લાખની મત્તાની ચોરી થઈ। રાજકોટમાં શેઠે નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી ને અસ્થિ નદીમાં વહાવ્યા। વડોદરામાં કોઠી નજીક સિટી બસમાં આગ લાગતા મુસાફરોનો બચાવ, ઉર્મી બ્રિજ પાસે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી। વડોદરામાં સાથે નહીં રહે તો ઝેર પી લઈશ, પરણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યું। કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર, વછરાજ બેટ પાસે જોવા મળ્યો વિશ્વનું સૌથી નાનું શિયાળ। ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે, ફાલ્ટમાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનર્જીનું નિવેદન જોવા મળ્યું। હોર્મુઝ બંધ હોવા છતાં કાબૂમાં રહેશે ઓઇલના ભાવ, OPEC પ્લસના નિર્ણયથી વિશ્વને મોટી રાહત થશે। પંચમહાલમાં હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતા નાવડી પલટી, 2 માછીમારોના મોત થયા। અમદાવાદમાં તસ્કરોનો તરખાડ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી થઈ। છોટા ઉદેપુરમાં બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી દુર્ઘટનાની દહેશત જોવા મળી।